28 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાની આસપાસ ઈરાનના એ વખતના સર્વોચ્ચ વડા એટલે કે સુપ્રીમ લીડર આયતોલ્લા અલી ખામેની મીટિંગ કરી રહ્યા હતા. એમની સાથે 40 કમાન્ડરો અને પરિવારના કેટલાક સભ્યો પણ ત્યાં હાજર હતા. એ જ સમયે અમેરિકા અને ઇઝરાયલના મિસાઇલના મારામાં ખામેની એના પરિવારના ઘણા બધા સભ્યો અને 40 કમાન્ડરો માર્યા ગયા. તમને ક્યારે એવો સવાલ થયો કે એક્ઝેક્ટ એ જ જગ્યાએ એ જ ઘર પર અને એ જ બંકરમાં ખામેનીને ઇઝરાયલે કઈ રીતે શોધી કાઢ્યા? એનો જવાબ છે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ અને અમેરિકન જાસૂસી સંસ્થા CIA. એક આ મુદ્દો. પણ મુસ્લિમ દેશોમાંથી એક પણ દેશ અત્યારે ઈરાનની તરફેણમાં નથી આવ્યા. આજે આપણે આ બે મુદ્દે વાત કરીશું. નમસ્કાર. ઇતિહાસ ગવાહ છે કે મિડલ ઇસ્ટમાં પશ્ચિમી હથિયારો કરતા પોતાને જ અવિશ્વાસે કત્લેઆમ મચાવ્યો છે. આ ગ્રાફિક્સ જુઓ અને પછી તમે નક્કી કરો કે ગલ્ફમાં જે કત્લેઆમ થઈ છે છેલ્લા કેટલાક દાયકાઓમાં, જે મુસ્લિમ દેશો જ અંદરો અંદર લડ્યા છે. હવે વાત આપણે જે કરીએ કે ઇઝરાયેલી જાસૂસી સંસ્થા મોસાદ, CIA અને એની સામે ઈરાનના જે સુપ્રીમ લીડર છે એમની એક પર્સનલ સિક્યુરિટી જેવી IR. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.